હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તમે લોકોએ સપ્ટેમ્બર મહિનાની યુનિટ ટેસ્ટ ખૂબ સારી રીતે આપી દીધી. આ યુનિટ ટેસ્ટની અંદર તમે લોકો જે કંઈ પણ દાખલા પૂછાયેલા હતા, પ્રશ્નો પૂછાયેલા હતા, MCQ પૂછાયેલા હતા, તેનું સાચું સોલ્યુશન તમે લોકોએ કર્યું જ હશે. બરાબર છે. આજે આપણે આ લેક્ચર્સની અંદર જે પ્રશ્નો પૂછાયા હતા એનું સોલ્યુશન આપણે કરીશું. ઓકે, તો 25 માર્કની સપ્ટેમ્બર મહિનાની યુનિટ ટેસ્ટ માટે તૈયાર થઈ જાઓ. તમે લોકોએ લખી દીધી છે, ફરીવાર એકવાર ચેક કરી લો. ઓકે, પહેલો પ્રશ્ન જુઓ. ઓકે, તો શૂન્ય મોલર વાહકતા કોની? NH4OHની. એ આ જે 4 ઓપ્શન તમને આપ્યા છે એમાંથી કોના બરાબર થશે? ઓકે મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2019ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, સૌથી પહેલી બાબત અહીંયા આગળ તમારે એ જોવાનું છે કે તમને જે ઓપ્શનો આપ્યા છે તે ઓપ્શનમાં કુલ કેટલા પદાર્થો આપેલા છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણને 3 જુદા જુદા પદાર્થો આપેલા છે. ઓકે, કયા કયા 3 પદાર્થો છે? તો એક છે NaOH, એક છે NH4Cl અને એક છે NaCl. ઓકે, આ સિવાય કોઈ વધારાનો પદાર્થ છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. તો એક છે HCl. ઓકે, તો ટોટલ જુદા જુદા 4 પદાર્થો આપણને આપેલા છે. બરાબર સમજો, જ્યારે આવો શૂન્ય મોલર વાહકતાનો દાખલો અથવા તો MCQ પૂછાય, અથવા શૂન્ય મોલર વાહકતા કહો અથવા તો અનંત મંદને મોલર વાહકતા પણ કહી શકો છો, ત્યારે તમારે સૌથી પહેલી બાબત એ યાદ રાખવાની કે તમને જે 4 ઓપ્શનો આપ્યા છે મિત્રો, એ 4 ઓપ્શનોની અંદર એક પદાર્થ બાદ થતો હશે. ઓકે, બેનો સરવાળો થતો હશે, એક પદાર્થ બાદ થતો હશે. 99% એક જ આનો જવાબ આવી શકે કે આ બધા ઓપ્શનોમાં મીઠું બાદ ક્યાં થાય છે એ પહેલું જોવાનું. મીઠું એટલે NaCl. ઓકે, 99% તમારો જવાબ એ જ હશે. ઓકે, મતલબ કે આનો સાચો જવાબ કયો હશે? એ ઓપ્શન. તમે આને મેન્યુઅલી ચેક પણ કરી શકો છો. મતલબ કે બેનો સરવાળો કરો, એમાંથી ત્રીજું બાદ કરો તો તમને NH4OH જવાબ મળવો જોઈએ. ક્લિયર? ઓકે, મેં કીધું એમ 99% મીઠું બાદ કરો એટલે તમારો જવાબ આવી જાય. ક્લિયર? મતલબ કે પહેલું ચેક એર્યું કરવાનું. ઓકે, તો માર્ચ 2019ના અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો. ઓકે, મેન્યુઅલી ચેક કરવું છે તો આપણે ચેક કરી લઈએ છીએ, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે. ઓકે, આપણે NH4OH મેળવવું છે. ક્લિયર? NH4OH મેળવવું છે તો આ બેનો સરવાળો Na+OH- અને આપણે સંજ્ઞા દ્વારા પણ કરી શકીએ, પણ આપણે સમયના અભાવે આપણે ફટાફટ માત્ર એનું સોલ્યુશન જ મેળવીએ છીએ. NH4Cl, આ બેનો સરવાળો કર્યો, આમાંથી હું Na+Cl- એને બાદ કરી દઉં છું તો તમે જોઈ શકો છો કે Na જતું રહ્યું, Cl પણ જતું રહ્યું. આ એક શોર્ટ મેથડ છે મિત્રો. આને નિયમ પ્રમાણે ગણવું હોય તો કોહલરોશના નિયમ પ્રમાણે આપણે ગણવું પડે, પણ હું તમને શોર્ટ ટ્રીક બતાવું છું. તો જે બાકી વધ્યું એ NH4OH બરાબર હોય જ. ઓકે, મતલબ કે આનો સાચો જવાબ કયો થશે? એ ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ઓકે, ચલો ત્યારબાદ મિત્રો આગળ વધીએ છીએ. આપણો બીજો પ્રશ્ન છે, સૂકો કોષ કાર્યરત હોય ત્યારે કેથોડ ઉપર કોનું રિડક્શન થાય છે? ઓકે, સૂકો કોષ જ્યારે કાર્યરત હોય છે ત્યારે કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન કોનું થાય? મિત્રો, સૂકો કોષ કાર્યરત હોય એ વખતે એનું સમીકરણ તમને આવડતું હોવું જોઈએ. ઓકે, તો તેનું સમીકરણ જો તમે જોયું હોય તો તમને ખ્યાલ હશે, એનોડ ઉપર ઝિંક હોય એટલે આ ઓપ્શન તો વિચારવાનો જ નહીં.
ઓકે, ચલો કેથોડ ઉપર આ બાકીના હોય છે, પણ એમાં વિચારવાનું કે કેથોડ ઉપર રિડક્શન કોનું, મતલબ કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો કોનો થાય, જેનો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તેનું રિડક્શન થાય. ઓકે, અહીંયા આગળ MnO2માં જે સંક્રાંતિ ધાતુ મેંગેનીઝ છે તેનો ઓક્સિડેશન નંબર +4 છે મિત્રો. ઓકે, કેથોડનું સમીકરણ તમે જોજો તો MnO2માંથી નિપજ તરીકે MnO બને છે, અને MnO બને એટલે એમાં Mnનો ઓક્સિડેશન આંક +2 થઈ જાય, મતલબ કે +4માંથી રૂપાંતરણ કેટલામાં થયું, +2માં, એટલે કે ઓક્સિડેશન આંકમાં શું થયો, ઘટાડો, માટે MnO2નું રિડક્શન થશે. એટલે કે આપણો સાચો જવાબ કયો ઓપ્શન આવશે આમાં, સી ઓપ્શન. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ છીએ. ચલો ત્રીજો પ્રશ્ન છે આપણી જોડે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને એક સેલ આપેલો છે, સ્ટેનસ અને કોપર. ઓકે, અહીંયા તમારે જોવાનું કે સ્ટેનસનું ઓક્સિડેશન થાય છે અને કોપરનું રિડક્શન થાય છે. ઓકે, તેનો E0 સેલ એની વેલ્યુ આપણને આપી છે 0.48 વોલ્ટ. ઓકે, E0 સેલ આપ્યો છે, તેનો સંતુલન અચળાંક શોધવાનો છે મિત્રો. ઓકે, સંતુલન અચળાંક શોધવા માટેનું સૂત્ર જે છે એ સૂત્ર પહેલાં આપણે સમજીએ. તો તેનું સૂત્ર છે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592/n log. ઓકે, બંને આયનોની સાંદ્રતાનો ગુણોત્તર. ઓકે, બંને આયનોની સાંદ્રતા એટલે શું, એનોડ ભાગ્યા કેથોડ. એનોડ ઉપર કોણ છે, સ્ટેનસ, તેનો આયન કયો, Sn+2, અને કેથોડ ઉપર કયો આયન આવશે, Cu+2. ઓકે, ચલો આવી પરિસ્થિતિ આપણી તૈયાર થઈ. ઓકે, ચલો બરાબર સમજો મિત્રો. હવે અહીંયા આગળ તમને સંતુલન અચળાંક શોધવાનું કીધેલું છે. ઓકે, ચલો સંતુલન અચળાંક શોધવાનો છે, એનો મતલબ કે સંતુલન સ્થપાતું હશે. ઓકે, સંતુલન સ્થપાય, E0 સેલની વેલ્યુ આપેલી છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે બે પરિસ્થિતિનું નિર્માણ થાય. કઈ બે પરિસ્થિતિ, તો E સેલની કિંમત 0 બની જાય. ઓકે, E સેલની કિંમત કેટલી બની જાય, 0 બની જાય, અને આયનો જે છે તેની સાંદ્રતાનો ગુણોત્તર એ Kc તરીકે ઓળખાય, જે આપણે શોધવાનો છે સંતુલન અચળાંક. ક્લિયર મિત્રો? એનો મતલબ કે હું E સેલની કિંમત 0 મૂકી દઉં છું, E0 સેલની કિંમત 0.48 મૂકી દઈએ, 0.0592/n. ઓકે, n કોને કહેવાશે, તો બંને આયનો ઉપર જે સંયોજકતા આપી હોય તે તેનો n કહેવાય. તો અહીંયા આગળ તે સંયોજકતા 2 છે. ઓકે, તો અહીંયા 2 લખી દઈએ છીએ. એન્ડ લોગ આ જે પાર્ટ આખો છે તેના બદલે આપણે શું લખીશું, Kc. મતલબ કે તમારે Kc શોધવાનો છે, સંતુલન અચળાંક. ઓકે મિત્રો, તો આને આપણે સૂત્રનો કરતા બનાવી અને સાદું રૂપ આપીએ છીએ. ઓકે, તો તમે જોઈ શકો છો કે log Kc બરાબર આ પાર્ટ આખો આ બાજુ આવી જાય. ઓકે, પછી જસ્ટ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થશે. 0.48 આ ભાગ આ બાજુ આવ્યો તો 2 સામેની બાજુ જતા રહેશે, 2 ભાગ્યા 0.0592. ક્લિયર મિત્રો? ઓકે, ચલો 0.48 ગુણ્યા 2 અને ભાગ્યા 0.0592. આનો તમે સાદું રૂપ આપો ત્યાં સુધી હું ચેક કરી લઉં છું. ઓકે, તો 0.48 ગુણ્યા 2 ભાગ્યા 0.0592.
તો મિત્રો 16.2162 આ કિંમત કોની આવી? log કેસીની આવી. આપણે સંતુલન અચળાંક શોધવાનો છે મિત્રો, તો એન્ટીલોગ ઓફ કોણ? 16.2162. આનો આપણે એન્ટીલોગ જોવાનો મિત્રો. ઓકે, ઘણા મિત્રો એન્ટીલોગ કેલ્ક્યુલેટરમાં પણ ડાયરેક્ટ જોતા હોય છે, એ પણ તમે જોઈ શકો છો, અથવા તો તમે લોગેરિધમનો ઉપયોગ કરો તો વધારે સારું. ઓકે, એન્ટીલોગ કઈ રીતે જોવાનો? એકદમ સિમ્પલ મેથડ છે. તો અહીંયા પોઈન્ટના પહેલાં જે આંકડો તમને આપ્યો છે મિત્રો, એને 10ની ઘાત કરી નાખો, એટલે કે 10ની 16 ઘાત. ઓકે, 10ની ઘાત કરી દેવાની બેઠી, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. પોઈન્ટ પછીના જે બે આંકડા છે એટલે કે 0.21 થશે. ઓકે, પોઈન્ટ પછીના બે આંકડા એટલે 0.21. આ 0.21નો 6માં એન્ટીલોગ જોવાનો અને એનો 2 ડિફરન્ટ ઉમેરવાનો, એટલે આની વેલ્યુ 1645 જેવી થશે. ઓકે, એની વેલ્યુ તમે એન્ટીલોગેરિધમ જોશો તો એની વેલ્યુ કેટલી થશે? 1645. ઓકે, એ અહીંયા બેઠી લખી દેવાની. ક્લિયર? 1645 અને આગળથી એક પોઈન્ટ કાપી દેવાનો, એક પોઈન્ટ આગળથી કાપી દેવાનો. તો આ તમારો જવાબ થયો. 1.645 ગુણ્યા 10ની 16 ઘાત. ઓકે, તો આ સંતુલન અચળાંકનો આ દાખલો થયો. ઓકે, તો ક્લિયર કટ તમે ગણી લો. ઓકે, ત્યારબાદ આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ જઈએ છીએ. ચલો, ચોથો પ્રશ્ન છે, ખાંડનું વ્યુત્ક્રમણ એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની છે કે કયા પ્રકારની પ્રક્રિયા છે? મિત્રો, આ પ્રશ્ન માહિતી આધારિત પ્રશ્ન છે. ઓકે, તો ખાંડનું વ્યુત્ક્રમણ એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, આખી થિયરી પણ એની આપેલી છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની. ઓકે, તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે, તમે ખૂબ સારી રીતે તૈયાર કર્યો છે. ઓકે, આગળ વધીએ છીએ. પાંચમો પ્રશ્ન છે, a + b gives નિપજ વેગ બરાબર k a bની 2 ઘાત, તો kનો એકમ શોધો. ઓકે મિત્રો, અહીંયા આપણે kનો એકમ શોધવાનો છે. બરાબર છે? તમને વેગ આપ્યો છે, kનો એકમ એટલે કે kનું પરિમાણ. kનું પરિમાણ શોધવા માટે એક કોમન ફોર્મ્યુલા છે મિત્રો, તો કે સાંદ્રતા એની 1 - n ઘાત સમય ઇન્વર્સ. ઓકે, આ આપણો એક સાદી ફોર્મ્યુલા છે. ઓકે, ચલો, n એટલે શું? n એટલે પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ એટલે શું? તો કે જે પ્રક્રિયક હોય તે પ્રક્રિયકના જે સાંદ્રતા દર્શાવેલી હોય એનો ઘાતાંક. ઓકે, તો એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો કહેવાશે? ઉપર કશું નથી એટલે 1. બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો કહેવાશે? 2. આપણે n એટલે શું? કુલ પ્રક્રિયાક્રમ. મતલબ કે a ઉપર 1, b ઉપર 2, બેનો સરવાળો 3. મતલબ કે n ની કિંમત 1 + 2 બરાબર ટોટલ કેટલા? 3. મતલબ કે અહીંયા આપણે 3 મૂકવાનો. ઓકે, સાંદ્રતા બરાબર, સાંદ્રતા મોલ પ્રતિ લિટર, મોલ પ્રતિ લિટર 1 - 3. ઓકે, સમય તમને મિત્રો ઓપ્શનની અંદર સમય મિનિટના અંદર આપ્યો છે, માટે આપણે મિનિટ ઇન્વર્સ લઈશું. ઓકે, 1માંથી 3 બાદ કરો એટલે -2. તો મોલ -2 લિટર, જે -2 હતા છેદમાં, પણ એ છેદ અંશમાં જાય એટલે +2 થઈ જાય, અને મિનિટ ઇન્વર્સ. તો આ કેનું પરિમાણ થશે. ચેક કરી લો કયો ઓપ્શન આવે છે, A, B, C અને Dમાં જે આપ્યો હોય. બરાબર છે? તો કેનું પરિમાણ આ શોધવા માટેનો આ ફોર્મ્યુલા છે મિત્રો. તો આ રીતે તમે
પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, દ્વિતીય ક્રમની હોય, તૃતીય ક્રમની હોય તો તમે શોધી શકો છો. ઘણી વખત આ પ્રશ્ન બોર્ડના અંદર પૂછાયેલો છે. તો આ પ્રક્રિયા તૃતીય ક્રમની થાય, બરાબર. તો તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનો આ કેનો એકમ છે. ઓકે, તો આ તમારો જવાબ થશે. ચાલો મિત્રો, 1 થી 5 પ્રશ્નો તમે કમ્પ્લીટલી કરી દીધા છે. છઠ્ઠા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. માહિતી આધારિત પ્રશ્ન છે. ઉદ્દીપકની ભૂમિકા શું ચેન્જિંગ કરવાની છે? મિત્રો, ઉદ્દીપક એટલે શું બરાબર સમજો. ઉદ્દીપક એટલે શું? પ્રક્રિયાના અંદર એ ઉમેરો તમે પ્રક્રિયક સાથે. ઓકે, ત્યારે પ્રક્રિયાની અંદર ઉમેરો ત્યારે પ્રક્રિયાના વેગમાં વધારો કરે. પહેલું, પ્રક્રિયામાં ભાગ ના લે. બીજું, અને પ્રક્રિયાના અંતે પાછો મળે. ત્રીજું, ક્લિયર? પ્રક્રિયાની અંદર તમે ઉદ્દીપક ઉમેરો એટલે પ્રક્રિયાના વેગમાં વધારો કરે. પ્રક્રિયાના વેગમાં ક્યારે વધારો થાય? પ્રક્રિયાનો વેગ ક્યારે વધે? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરો ત્યારે. એ ઘટે, વેગ વધે. ઓકે, અને પ્રક્રિયાના અંતે પાછો મળી જાય. ઓકે, મતલબ કે ઉદ્દીપકની ભૂમિકા સક્રિયકરણ ઉર્જા, જેને તમે EA કહો છો, બરાબર, એને બદલવાની છે. એની ભૂમિકા સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરો તો વેગ વધી જશે. ઓકે, 7મો પ્રશ્ન છે. ધ્યાન આપો, ખૂબ જ અગત્યનો છે, દાખલો છે. ઓકે, તમને આવડે જ છે, ગણી દીધો છે, છતાં એકવાર જોઈ લો. એક પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય 0.002 સેકન્ડ ઇન્વર્સ છે. તો તેનો અર્ધ આયુષ્ય સમય શોધો. મિત્રો, અર્ધ આયુષ્ય સમય શોધવા માટેના આપણી જોડે 2 સૂત્રો છે. તો ધ્યાન આપો. T1/2 બરાબર R0/2K. જ્યારે બીજું સૂત્ર છે T1/2 બરાબર 0.693/K. ઓકે, 2 સૂત્રો આપણી જોડે અવેલેબલ છે, બરાબર સમજો. હવે આ જે સૂત્ર છે એ સૂત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે. આ જે સૂત્ર છે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે, બરાબર. ઓકે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રારંભિક શરૂઆતની સાંદ્રતા તમને આપેલી હોવી જોઈએ. તમે રકમ વાંચો, ક્યાંય શરૂઆતની સાંદ્રતાનો ઉલ્લેખ કર્યો નથી. એનો મતલબ કે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું માની લેવાનું અને એમાં જે સૂત્રના અંદર કિંમત આપી છે એ છે કે નહીં એ ચેક કરી લો. તો આમાં માત્ર તમારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે માત્ર શું જોઈએ? કે એટલે શું? વેગ અચળાંક જે તમને આપેલો છે. તો એ કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે, બીજું કશું નથી આમાં. ઓકે, 0.002. ઓકે, તો આનું આપણે કેલ્ક્યુલેટરથી કરી દઈએ છીએ સાદું રૂપ. ઓકે, બાય 0.002 346.5 346.5. આ S ઇન્વર્સ હતું મિત્રો, આ ઉપર જતું રહે તો સેકન્ડ T1/2 346.5 સેકન્ડ. આ તમારો જવાબ થશે. તો 1 થી 7 પ્રશ્નો કમ્પ્લીટલી તમે જોઈ લીધા છે. 8મા પ્રશ્ન ઉપર આગળ વધીએ છીએ. ઓકે મિત્રો, આગળ વધીએ છીએ 8મા પ્રશ્ન ઉપર. ધ્યાન આપો. PBS લેડ સલ્ફાઇડ. ઓકે, PBSને અલગ કરવા માટે જે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ વાપરવામાં આવે છે તે ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં અવનમન તરીકે તમે કયો પદાર્થ નાખો છો? મિત્રો, અવનમન શબ્દ તમને ગૂંચવવા માટે વાપર્યો છે. એ શબ્દ સમાનાર્થી શબ્દ છે કોનો? અવસાદકનો. ઓકે, આપણે ચોપડીના અંદર આપણને અવસાદક આપ્યું છે અને અવસાદક તરીકે તમને ખ્યાલ છે સોડિયમનો સાયનાઇડ સોલ્ટ વપરાય છે, સોડિયમ સાયનાઇડ NaCN. ઓકે, માહિતી આધારિત પ્રશ્ન છે, તમને આવડશે. ફીણ ઉત્પ્લવન પદ્ધતિ વ્યવસ્થિત રીતે વાંચી જજો, ઇઝી છે. ઓકે, કોપરના નિષ્કર્ષણ દરમિયાન કોપરનું જ્યારે નિષ્કર્ષણ થાય છે ત્યારે સ્લેગ તરીકે શું પ્રાપ્ત થાય છે તેનું સૂત્ર તમારે લખવાનું છે. તો FeSiO3. ઓકે, સ્લેગ. છઠ્ઠા પાઠની અંદર નિષ્કર્ષણવાળો જે પાઠ છે એમાં ખાસ ધ્યાન આપજો, સૂત્રોવાળા પ્રશ્નો વધુ પૂછાતા હોય છે. તો સ્લેગનું સૂત્ર FeSiO3.
આ જ રીતનું મેટે પણ ઘણી વખત પૂછાય છે. આ ઉપરાંત ખનિજોના સૂત્રો, ખનિજોના નામ, એવા બધા પ્રશ્નો નાના નાના પૂછાતા હોય છે. ઓકે, તો 9 પ્રશ્નો જે તમારો ખૂબ જ સ્કોરિંગ કરવા માટેનો જે પાર્ટ હતો એ આપણે અહીંયા પૂરો કર્યો છે. 9 પ્રશ્નો તમે મલ્ટી ચોઇસ ખૂબ સારી રીતે લખ્યા જ હશે. તો એકવાર ચેક કરી લો કે તમારી ક્યાં ભૂલ થઈ છે અને ભવિષ્યના અંદર આવી ભૂલ ના થાય તેની કાળજી લો. ઓકે, તો 1 થી 9 પ્રશ્નો બરાબર ચેક કરી લો જે સ્કોરિંગ માટેના પ્રશ્નો હતા. ઓકે, ત્યારબાદ આપણે આગળના સેક્શન ઉપર આગળ. ચલો મિત્રો, હવે પાર્ટ બીના અંદર આપણે ચર્ચા કરવા માગીએ છીએ. પાર્ટ બીના અંદર સેક્શન એ જે 2 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે. 6 માર્કનો ટોટલ ક્વેશ્ચન છે. એમાં 2 માર્કના 3 પ્રશ્નો પૂછાયેલા છે. ખૂબ જ સહેલા પ્રશ્નો, પણ કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને એના અંદર આવડશે. મિત્રો, અહીંયા એકદમ સહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ઝીંકના પાત્રમાં, એટલે કે ઝીંક ધાતુની આપણે બાલદી બનાવી દઈએ, ડોલ બનાવી દઈએ, એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય કે કેમ? પ્રશ્ન આ છે. ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય કે કેમ? ભરી શકાય લખ્યું છે, આ ખોટું. ઓકે, ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર કરો, ધ્યાન આપો બરાબર. ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય નહીં. મોટા ભાગના વિદ્યાર્થીઓ આને ઝીંક અને કોપર સલ્ફેટ કરી અને એનું મિક્સિંગ કરી અને એમાંથી જે પાઠની શરૂઆતમાં જે સેલ બતાવ્યો છે, ગેલ્વેનિક સેલ, એટલે કે ભરી શકાય, કોઈ પ્રોબ્લેમ થાય નહીં, આવું વિચારે છે. બરાબર, તો સમજો કેમ ના ભરી શકાય. ઓકે મિત્રો, તમને અહીંયા આગળ 2 રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. બરાબર ધ્યાન આપો. પોટેન્શિયલ કયો આપ્યો છે એ ચેક કરવાનું. તો Zn+2/Zn, પહેલાં આયન પછી ધાતુ, એનો મતલબ કે તમને રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે. રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે ઝીંકનો, અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ +0.36 વોલ્ટ છે. ઓકે, ચલો હવે આ જે ઝીંક છે તેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે કોના કરતાં? કોપર કરતાં. તમારે કારણ પણ લખવાનું છે મિત્રો. તમે ખાલી એમ લખી દીધું હશે કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય નહીં, તો તેનો માર્ક ના મળે. બરાબર, તેનો કદાચ કોઈ 1 માર્ક આપી દે કે ભાઈ અડધા આપો, ચલો એને થોડુંક તો લખ્યું છે, પણ એને સમજાવવાનું કીધું છે મિત્રો. ઓકે, કેમ ના ભરી શકાય? તો ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે કોના કરતાં? કોપર કરતાં. ઓકે, ચલો, રિડક્શન પોટેન્શિયલ જેનો ઓછો તેનું ઓક્સિડેશન થાય. તેનું શું થાય? ઓક્સિડેશન. જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછો તેનું ઓક્સિડેશન થાય. ઓકે, એનો મતલબ ઓક્સિડેશન થાય એટલે ઝીંકનું જે પાત્ર તમે લીધું છે તે પાત્ર ખવાઈ જાય, તે પાત્ર બગડી જાય. ઓકે, માટે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ક્યારેય ભરી શકાય નહીં. ઓકે, મતલબ કે તમારે ભરવું હોય તો શું કરવું પડે એ પ્રશ્ન આવે છે. તમારે કોપર સલ્ફેટ ભરવું હોય તો શું કરવું પડે? એક જ વસ્તુ, રિડક્શન પોટેન્શિયલ 0.34 કરતાં વધુ હોય તેવું પાત્ર બનાવી દો અને એમાં ભરો. તો કોપર કરતાં વધુ રિડક્શન પોટેન્શિયલ હોય તેવી ધાતુ સિલ્વર લઈ શકાય, ઓરમ લઈ શકાય. ઓકે, આનું જો પાત્ર હોય તો તમે એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો છો. ક્લિયર? તો બરાબર સમજી લો પ્રશ્ન. આ રીતે તમને એલ્યુમિનિયમની બાલદી કીધી હોય અથવા તો આયર્નની બાલદી કીધી હોય, તમારે આ જ વસ્તુ, કન્સેપ્ટ આ જ કે ભાઈ 2 પોટેન્શિયલ આપ્યા છે, એને સરખાઈ દો અને ચેક કરી લો કે કોનું ઓક્સિડેશન થાય છે.
બરાબર. જે બાલદીનું ઓક્સિડેશન થતું હોય તો ના ભરી શકાય, કારણ કે એ ખવાઈ જાય, એટલે કે એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે માટે. ઓકે, તો આપણો આ ખૂબ જ સારો એવો પ્રશ્ન, પહેલા નંબરનો જે પ્રશ્ન છે 2 માર્કનો, એ અહીંયા પૂરો કર્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ છીએ. ઓકે, બીજો આગળનો પ્રશ્ન છે, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો ડિફરન્ટ શું છે? ઓકે, 2 માર્કનો પ્રશ્ન છે. તમારે 4 મુદ્દા લખવા પડે. બરાબર, 4 મુદ્દા આના લખો, 4 મુદ્દા આના લખો, તો તમને એમાં 2 માર્ક્સ મળે. બરાબર છે. તો પહેલો મુદ્દો, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંનેની વ્યાખ્યા લખી નાખો. ક્લિયર? પ્રક્રિયાક્રમ કોને કહેવાય? તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો, એની સાંદ્રતા, જે પ્રક્રિયક આપણે લીધો છે એ પ્રક્રિયકની સાંદ્રતા, તેનો જે ઘાતાંક હોય તે ઘાતાંકને તે પ્રક્રિયકના સંદર્ભમાં તેનો શું કહેવામાં આવે? પ્રક્રિયાક્રમ. ઓકે, તમને આવડે છે. આણ્વિકતા એટલે શું? તો આણ્વિકતા એટલે કોઈ પણ પ્રક્રિયાના અંદર જે પ્રક્રિયકો ભાગ લે છે, જે સ્પીસીઝ ભાગ લે છે અને એકબીજા સાથે સંઘાત અનુભવે છે અને એમાંથી પ્રક્રિયા પૂર્ણ થાય છે, તો એ અથડાતા, સંઘાત પામતા અણુઓની જે સંખ્યા છે તેને આણ્વિકતા કહેવાય. ઓકે, ચલો ત્યારબાદ નંબર 2 આવે છે. પહેલા મુદ્દામાં ટૂંકમાં બંનેની વ્યાખ્યા લખવાની છે. પ્રક્રિયાક્રમ 0, પૂર્ણાંક કે અપૂર્ણાંક હોઈ શકે છે. પ્રક્રિયાક્રમ 0, પૂર્ણાંક અથવા અપૂર્ણાંક હોઈ શકે છે. જ્યારે આણ્વિકતા માત્ર અને માત્ર પૂર્ણાંક જ હોય, 0 અથવા અપૂર્ણાંક આણ્વિકતા હોતી નથી. ત્યારબાદ ત્રીજો મુદ્દો, પ્રક્રિયાક્રમ એ પ્રારંભિક અને જટિલ એમ બંને પ્રકારની પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે. ઓકે, પ્રક્રિયાક્રમ લો તમે તો તે પ્રારંભિક અને જટિલ એમ બંને પ્રકારની પ્રક્રિયાઓને તમે લાગુ પાડી શકો છો. જ્યારે આણ્વિકતા એ માત્ર અને માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓને જ લાગુ પાડવામાં આવે છે. ઓકે, તો ત્રીજો મુદ્દો થઈ ગયો. એન્ડ લાસ્ટ વન, પ્રક્રિયાક્રમ જે છે એ પ્રાયોગિક રીતે તમે મેળવી શકો છો. બરાબર છે. અને આણ્વિકતા જે છે તે તમે સૈદ્ધાંતિક રીતે મેળવી શકો છો. ઓકે, પ્રક્રિયાક્રમ તમે પ્રાયોગિક રીતે મેળવી શકો, જ્યારે આ સૈદ્ધાંતિક રીતે આણ્વિકતા મેળવી શકાય. તો નાના મુદ્દા છે મિત્રો. ઓકે, બેઝિક એનો જે તફાવત છે એ આ છે, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત. તો 2 માર્કનો પ્રશ્ન હતો. ઓકે, ચેક કરી લેજો, ચોપડીના અંદર આપેલું જ છે, પણ એની કમ્પેરિઝન આપેલી હોતી નથી, એટલે તમારે આ બરાબર જોઈ લેજો. ઓકે, ચાલો ત્યારબાદ આગળના પ્રશ્ન ઉપર ફટાફટ આગળ વધીએ છીએ. ત્યાં સુધી આ ક્લિયર કરી દો. ત્રીજો પ્રશ્ન આગળનો છે, નિસ્તાપન પદ્ધતિ સમજાવો. આ ઓપ્શનમાં પ્રશ્ન પૂછેલો છે મિત્રો. બંને પ્રશ્નો બુકના અંદર ખૂબ સારી રીતે આપેલા છે. એક છે ગોલ્ડ અથવા સિલ્વરનું નિષ્કર્ષણ સમજાવો. બરાબર છે, એ પ્રશ્ન છે, અને એના અથવામાં નિસ્તાપન છે. ઓકે, ગોલ્ડ અને સિલ્વર એ ખૂબ જ સહેલો પ્રશ્ન છે, તમે બુકના અંદર જોજો, તમને આવડી જશે. એના અથવાનો જે પ્રશ્ન છે નિસ્તાપન, એ પ્રશ્ન આપણે અહીંયા લઈએ છીએ. નિસ્તાપન, ઓકે, તો નિસ્તાપન એ એકચ્યુઅલી શબ્દ શુદ્ધ ગુજરાતી વાપર્યો છે, એટલે તમે અટવાશો આના અંદર. ઓકે, કેલ્સિનેશન બીજો વર્ડ કયો આપ્યો છે અહીંયા? કેલ્સિનેશન. ઓકે, તો કેલ્સિનેશન એ જ નિસ્તાપન છે. ઓકે, નિસ્તાપનનો અર્થ શું થાય? નિસ્તાપન એટલે જે કાચી ધાતુ તમને આપી હોય, એટલે કે અયસ્ક, એને ગરમ કરી નાખો અને તેમાંથી ઓક્સાઇડનું બનવું. ઓકે, વાયુરૂપ બાષ્પશીલ અશુદ્ધિઓ એમાંથી દૂર થઈ જાય અને ઓક્સાઇડ બને, એને નિસ્તાપન કહેવાય. આ શરૂઆત લખી નાખો નાની એવી, અને પછી એના 2 ઉદાહરણ આપી દો, 3 ઉદાહરણ આપી દો, એટલે પ્રશ્ન તમારો પૂરો. રોકડિયા માર્ક મળે એવો પ્રશ્ન છે. તો Fe2O3 ઇન્ટુ XH2O, આને હું ગરમ કરી દઉં તો અહીંયાથી 2 ટુકડા થઈ જશે. Fe2O3 પ્લસ
XH2O આ બાષ્પશીલ અશુદ્ધિ વાયુરૂપ અશુદ્ધિ જે હતી એ દૂર થઈ ગઈ. Fe2O3 ઇન્ટુ XH2O લીધું. આને તમે શું કહો છો? યાદ કરો, લિમોનાઇટ. ઓકે, ત્યારબાદ ZnCO3, આને હું ગરમ કરું, ZnCO3 કેલેમાઇન. ઓકે, આમાં ઝિંક સાથે આમાંથી એક ઓક્સિજન જોડાઈ જશે એટલે કે ZnO પ્લસ CO2 દૂર થઈ જશે. વાયુરૂપ અશુદ્ધિ બન્યું શું? ઓક્સાઇડ. અહીંયા પણ બન્યું શું? ઓક્સાઇડ. મતલબ કે નિસ્તાપન એટલે બીજું કંઈ નહીં, ઓક્સાઇડનું બનવું મિત્રો. ઓકે, ત્યારબાદ આપણે આગળ લઈએ છીએ મિત્રો. ઓકે, Cu, CaCO3 ઇન્ટુ MgCO3. આ બંનેને અલગ લો તો પણ ચાલે. તમારે એક જ કન્સેપ્ટ યાદ રાખવાનો કે અહીંયા ઓક્સાઇડ બનાવી દેવાનો. ઓકે, અહીંયા આગળ Ca આમાં નાખી દો, Mg આમાં નાખી દો, બંને ઓક્સાઇડ છૂટા પડી જશે. CaO વત્તા MgO વત્તા આમાંથી એક CO2 મુક્ત થયો, આમાંથી એક CO2 મુક્ત થયો, ટોટલ 2 CO2 વાયુરૂપ અશુદ્ધિ તરીકે દૂર થયા. ઓકે, તમે અહીંયા કોઈ પણ ઓર લઈ શકો છો, કોઈ પણ ઓર લેવાય, કોઈ પણ કાર્બોનેટ લેવાય, પણ ધ્યાન એ રાખવાનું કે અહીંયા ઓક્સાઇડ બનવો જોઈએ અને વત્તા દૂર શું થવું જોઈએ? વાયુરૂપ અશુદ્ધિ દૂર થવી જોઈએ, તો તેને નિસ્તાપન કહેવાય. ઓકે, તો અહીંયા આ પ્રશ્ન પણ પૂરો થાય છે. ચલો મિત્રો, આપણે સેક્શન બી ઉપર જઈએ છીએ. 3 માર્કના પ્રશ્ન જે છે એમાં બધા જ મોટાભાગના દાખલા પૂછાયેલા છે. ખૂબ સારા સારા દાખલા છે. 4થા નંબરનો પ્રશ્ન આપણે ચર્ચા કરીએ છીએ. ધ્યાન આપો. સાબિત કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99% પૂર્ણ થવા માટે જે લાગતો સમય છે એ 90% પ્રક્રિયા પૂરી થવા માટે લાગતો જે સમય હોય તેના કરતાં બમણો હોય છે. ઓકે મિત્રો, આમાં તમારે શું કરવાનું છે આખા દાખલામાં એ પહેલાં સમજો. તો કે તમારે પહેલાં પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99% માટેનો જે સમય છે એના માટે તમે કે શોધી કાઢો, પછી 90% માટે કે શોધી કાઢો. એ જે બે સમીકરણો આવ્યા, બે સમીકરણને તમે સરખાવી દો. ઓકે, ચલો તો આપણે સૌથી પહેલાં ટી 99% માટે પ્રોસેસ કરીએ. ચલો, ટી 99% માટે પહેલો ઓપ્શન છે આ, ટી 99%. ઓકે, ચલો હવે હું આને સહેજ ઉપર સરખાવું છું જેથી કરીને આખો દાખલો એક જ સ્ટેપમાં પતતો જાય. ઓકે, ચલો, કેનું સૂત્ર આપણી જોડે છે તો કે કે બરાબર 2.303 અપોન ટી log R0 અપોન RT. ઓકે મિત્રો, પ્રક્રિયા 99% પૂર્ણ થાય છે, બરાબર સમજો. ઓકે, તો 99% પૂર્ણ થાય તે માટે લાગતા સમયને આપણે T99 કહીએ. ઓકે, એનો મતલબ કે અહીંયા હું T99 કરી દઉં છું. ઓકે, ચાલો 99%. R0 એટલે કે શરૂઆતની સાંદ્રતા, R0 અને ટી સમયની સાંદ્રતા એટલે કે RT, આ બે વસ્તુ. ઓકે, પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા આપણે 100 મોલર લઈએ. ઓકે, અહીંયા આપણને 99% આપ્યું છે એટલે આપણે ટકા 100 હોય એટલે આપણે આ 100 મોલર R0 લઈ લઈએ. બરાબર, તો RT 99% પૂરી થઈ ત્યારે પ્રક્રિયક કેટલો? તો શરૂઆતનો પ્રક્રિયક જે હતો તેમાંથી 99 ભાગ બાદ કરી દીધા તો 1 મોલર. ઓકે, એટલે કે RTની કિંમત આપણે કેટલી લેવાની? 1 મોલર. ચલો, સૂત્રની અંદર કિંમત મૂકીએ તો કે બરાબર 2.303 અપોન T99. ઓકે, log R0ની કિંમત 100 છે અપોન 1. 100 એટલે 10ની 2 ઘાત, 2 આગળ લઈ લઈએ એટલે 2 log 10. log 10ની કિંમત કેટલી થશે? 1. ઓકે, એટલે કે સાદુરૂપ જસ્ટ આ ટાઈપ થશે ગુણ્યા 2 અપોન T99 કે બરાબર. ઓકે, તો મિત્રો આને હું સમીકરણ નંબર 1 કહી દઉં.
ઓકે, આ જે લખ્યું તેને હું સમીકરણ નંબર 1 કહી દઉં. કે બરાબર 2.303 × 2/T99 આ સમીકરણ નંબર 1. આ જ રીતે આપણે સમીકરણ નંબર 2 મેળવીએ. ધ્યાન આપજો. તો T90 માટે ઓકે, તો K બરાબર 2.303/T90 કહી દઈએ સમયને. log R0 કેટલા 100 ભાગ્યા 90% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો વધ્યા કેટલા 10. તો RTની કિંમત કેટલી આવશે 10. આ એક ઉડી ગયો 0. તો log 10 = 1 થઈ જશે. તો 2.303/T90 ઓકે, આ કે આ આપણું સમીકરણ નંબર 2 થઈ જશે. 2 સમીકરણો થઈ ગયા. ઓકે, બંને સમીકરણોમાં કે સરખા છે. આ 2 બાજુઓ સરખાઈ દો. આ 2 બાજુઓ આપણે સરખાઈ દઈએ છીએ મિત્રો. ચલો ધ્યાન આપો બરાબર. ઓકે, ચલો આ રીતે થયું. તો આ 2 પાર્ટ ઉડી ગયા 2.303 બંને બાજુથી. ક્લિયર? ઓકે, તો T99 સામે જતા રહેશે. T99 એટલે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. ઓકે, એના બરાબર 2 × T90. ઓકે, ક્લિયર? તો ફાઇનલ આપણું લાસ્ટ સ્ટેજ આવી ગયું. ઓકે, આના પરથી તમે કહી શકો છો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99% પૂરી થવા માટે લાગતો સમય જે છે એ સમય 90% માટે લાગતો સમય જે છે એના કરતાં બમણો હોય છે. ઓકે, તો 90% કરતાં બમણો. તો આ તમારો દાખલો પૂર્ણ થાય છે અહીંયા. ઓકે મિત્રો, ચલો ત્યારબાદ 5મા નંબરનો દાખલો છે મિત્રો. 298 કેલ્વિન તાપમાને તમને એક સેલ આપ્યો છે સ્ટેનસ અને હાઇડ્રોજનનો, જેમાં સ્ટેનસની સાંદ્રતા 0.05 મોલર આપેલી છે, H+ની સાંદ્રતા 0.02 મોલર આપેલી છે. સ્ટેનસનો રિડક્શન પોટેન્શિયલ તમને -0.14 આપેલો છે. બરાબર. તમારે કોષ પોટેન્શિયલ શોધવાનો છે. બરાબર છે. ઓકે, તો એના પહેલાં તમને સૂત્ર કયું છે એ ખબર હોવી જોઈએ. બરાબર. તો પહેલાં તો આ જે સંપૂર્ણ સેલ છે તેનો તમારે E0 સેલ શોધવો પડશે. બરાબર છે મિત્રો. તો E0 સેલ બરાબર. તો E0 સેલ એટલે શું? તો કે E0 રિડક્શન કેથોડ -E0 રિડક્શન એનોડ. બરાબર છે. તો E0 કેથોડ કોણ છે અહીંયા? હાઇડ્રોજન. તો H+/H2. E0 રિડક્શન એનોડ કોણ છે અહીંયા? સ્ટેનસ. ઓકે, તમે જાણો છો કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ જે છે તે આપણે 0 લઈએ છીએ, માઇનસ સ્ટેનસનો તમને આપી દીધો છે -0.14. તો આનો જવાબ થશે 0.14 વોલ્ટ. મિત્રો આ તમારો પહેલાં તો E સેલ થયો, E0 સેલ. ઓકે, E0 સેલ. ઓકે, હવે આપણે E સેલ શોધવાનો છે. તો આપણે સૂત્ર મૂકવાનું એકદમ સિમ્પલ છે. E સેલ બરાબર E0 સેલ -0.0592/n log એનોડ ભાગ્યા કેથોડ. બરાબર ધ્યાન આપજો. હવે એનોડ તમને Sn+2 આપ્યો છે, કેથોડ તમને H+ આપ્યો છે મિત્રો.
પણ એનોડ અને કેથોડનું સમીકરણ તમે જ્યારે લખશો ત્યારે ઇલેક્ટ્રોનને સરખા કરવા માટે Sn+2ના 2 ઇલેક્ટ્રોન છે, આના 1 ઇલેક્ટ્રોન છે H+નો. Sn+2ના 2 ઇલેક્ટ્રોન છે તો H+ના 2 ઇલેક્ટ્રોન કરવા હોય તો એને 2 વડે ગુણવા પડે, મતલબ કે અહીંયા 2 ઘાત થઈ જશે. H+ની કેટલી ઘાત આવશે? 2. આ ભૂલ ના થાય એ ખાસ કાળજી લેવી. ઓકે, ચલો હવે આપણે કિંમત મૂકવાની છે. હવે કશું જ નથી, એકદમ સહેલો દાખલો થઈ ગયો. તો 0.14 - 0.0592 એનની કિંમત અહીંયા 2 આપેલી છે. ઓકે, લોગ Sn+2ની સાંદ્રતા તમને રકમની અંદર 0.05, H+ની સાંદ્રતા 0.02 એનો વર્ગ આપેલો છે. ચલો હવે આપણે સાદુરૂપ આપીએ છીએ તો 0.0592/2. ઓકે, આ જે આખો લોગેરિધમવાળો પાર્ટ છે એનું જો તમે સાદુરૂપ આપશો તો મિત્રો 2.097 સમથિંગ આવશે. ઓકે, તો આ આખાનું હવે સાદુરૂપ આપીએ તો ઈ સેલ બરાબર 0.08 વોલ્ટ. ઓકે, તમારો ફાઇનલ આન્સર આવશે 0.08 વોલ્ટ. ઓકે, બરાબર. આખો દાખલો ફરીથી તમને હું સમજાવી દઉં છું, ધ્યાન આપો. ઓકે, ચાલો. તો 298 કેલ્વિન તાપમાને કોષ પોટેન્શિયલ શોધવાનો છે. સ્ટેનસની સાંદ્રતા આપી, H+ની સાંદ્રતા આપી, સ્ટેનસનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો. રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય એટલે પહેલાં તમારે સંપૂર્ણ કોષનો E0 સેલ શોધવો પડે. E0 સેલ શોધવા માટેનું આ સૂત્ર છે. E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ. ઓકે, H+/H2 માઇનસ Sn+2/Sn. ઓકે, 0 -0.14 એટલે માઇનસનું પ્લસ થઈ જશે. ઓકે મિત્રો, ચલો ત્યારબાદ સૂત્ર લખી દીધું છે. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592/n log Sn+2/H+નો વર્ગ થશે. મિત્રો આ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ ના થાય. સાદી કિંમતો મૂકી અને તેનું સિમ્પલ સાદું રૂપ આપો એટલે જવાબ આવશે 0.08 વોલ્ટ. ઓકે, ચાલો મિત્રો, ત્યારબાદ એના ઓપ્શનમાં તમને એક દાખલો આપેલો છે કે નિકલ નાઇટ્રેટના દ્રાવણમાં 5 એમ્પિયર પ્રવાહ 3 કલાક માટે પસાર કરો તો નિકલનું કેટલું દળ પ્રાપ્ત થાય. ખૂબ જ સહેલો દાખલો છે પણ એમાં નાના નાના સ્ટેપમાં ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. નિકલ નાઇટ્રેટ એટલે કે એના અંદર Ni+2 ધન આયન હોય. બરાબર સમજો, Ni+2. ઓકે, ચલો Ni+2 એનું આપણે સમીકરણ લખીએ તો Ni+2 ઇલેક્ટ્રોન નિકલ સોલિડ આ રીતનું થશે. આ આપણે પહેલાં લખી રાખ્યું છે. ચલો મિત્રો, આ પ્રકારના દાખલાઓમાં એમ્પિયર અને સમય આપ્યો હોય ત્યારે સૌથી પહેલાં Q શોધી દેવાનો. Q બરાબર IT, આ સૂત્રનો ઉપયોગ કરવાનો. 5 ગુણ્યા 3 કલાક. કલાકમાં દાખલો આગળ ચાલે નહીં, તેને તમારે સેકન્ડમાં ફેરવવો પડે એટલે કે 3600 વડે આપણે ગુણી દઈએ છીએ. બરાબર છે. ઓકે, આને આપણે એમ રાખીએ આટલા કુલમ Q બરાબર છે. ચલો હવે અહીંયા આપણું આ સમીકરણ છે, હું ફરીથી લખું છું. નિકલ +2 ઇલેક્ટ્રોન નિકલ સોલિડ. આનો અર્થ શું થાય મિત્રો? 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે એટલે કે 2 ગુણ્યા 96500 આટલા કુલોમ પ્રવાહ તમે જો પસાર કરો. કેટલો? 2 ગુણ્યા 96500 કુલમ પ્રવાહ પસાર કરો તો પ્રાપ્ત થતું જે નિકલ છે એ 58 ગ્રામ હોય. કેમ 58 ગ્રામ? કારણ કે તેનું આ
પરમાણવીય દળ આપણને આપેલું છે. એટલે કે 2 × 96500 કુલમ પસાર કરીએ ત્યારે આપણને 58 ગ્રામ મળે. તો આપણી પાસે કેટલું છે? 5 × 3 × 3600 કુલમ. આટલાય કેટલું? સિમ્પલ 83 તમારે મૂકવાની છે, બરાબર, જે તમને આવડે જ છે, બરાબર. તો આપણે જોઈએ તો 2 × 96500 આટલા કુલંબ પસાર કરીએ તો પ્રાપ્ત થતું દળ 58 ગ્રામ. તો 5 × 3 × 3600 કુલમ પસાર કરો તો કેટલું દળ? તો પ્રાપ્ત થતું નિકલનું દળ બરાબર ક્રોસ ગુણાકાર થશે 5 × 3 × 3600 × 58 ભાગ્યા 2 × 96500. ઓકે, બરાબર છે. આ મેં આંકડા એટલા માટે એમનેમ રાખ્યા છે મિત્રો, વારે ઘડીએ ગુણાકાર કરવા પડે નહીં, બરાબર. તો આનું તમે કેલ્ક્યુલેટરના મદદથી સાદુરૂપ આપશો એટલે આનો જવાબ આવશે 16.22 ગ્રામ. આટલો જથ્થો જમા થશે મિત્રો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તમે આ નિકલ નાઇટ્રેટવાળો જે દાખલો જોયો એ દાખલાનો આપણે જસ્ટ તાળો મેળવીએ, બરાબર, કે ભાઈ મેં ગણ્યું છે દળ એ બરાબર છે કે નહીં. એ ફેરાડેનો વિદ્યુત વિભાજ્યનો જે નિયમ છે એ નિયમનું સૂત્ર MIT/ZF. એકદમ શોર્ટ મેથડ છે મિત્રો. ઓકે, ચલો. M એટલે શું? નિકલનું પરમાણવીય દળ 58. I એટલે આપણો પ્રવાહ 5 × 5, I એટલે 5. ઓકે, T એટલે 3600 × આપણો સમય 3 કલાક. ઓકે, Z એટલે આપણી નિકલની વેલેન્સી કેટલી છે? 2. અને F એટલે 96500. થઈ ગઈ બધી કિંમતો. ફરી રિપીટ કરું છું, ધ્યાન આપો. M એટલે શું? નિકલનું પરમાણવીય દળ, જેની કિંમત તમને આપી દીધી છે 58. I એટલે એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એ પણ આપી દીધો છે 5. T એટલે સમય, કેટલા કલાક? 3 કલાક માટે, પણ કલાકમાં દાખલો આગળ ચાલે નહીં એટલે એને સેકન્ડમાં ફેરવ્યો છે 3600. Z, ઓકે, એની વેલેન્સી સંયોજકતા નિકલ હોય તો એ નિકલ +2 કહેવાય. ઓકે, તો નિકલ +2 માટે 2 લીધા. F ફેરાડે અચળાંક 96500. મિત્રો આનું સાદુરૂપ આપશો એટલે 16.22 ગ્રામ તમારો જવાબ આવી જશે. તો આ તમારો દાખલો થયો, બરાબર. પણ મિત્રો આ દાખલો આ રીતે તમે ગણશો તો બોર્ડના અંદર પૂરા માર્ક આવવાની સંભાવના ઓછી છે, બરાબર. આપણે પદ્ધતિસર જે આના અગાઉ મેથડ જોઈ એ મેથડથી જ દાખલો ગણવાનો છે. આ તો ખાલી એક શોર્ટ મેથડ છે કે તમે સાચા છો કે નહીં તે ચકાસવા માટેનું છે. ઓકે, તો ખૂબ સારી રીતે દાખલો ગણી દો, ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. ચલો મિત્રો, હવે આપણે છેલ્લા સેક્શન ઉપર જતા રહીએ છીએ. છેલ્લો સેક્શન સી, જેમાં 4 માર્કનો એક દાખલો આપ્યો છે તમને. 1 સેન્ટીમીટર વ્યાસ, બરાબર, રકમ સમજો પહેલાં. 1 સેન્ટીમીટર વ્યાસ, 50 સેન્ટીમીટર લંબાઈનો એક સ્તંભ. એ સ્તંભમાં 0.05 મોલ પ્રતિ લિટર NaOHનું દ્રાવણ ભરેલું છે. તે દ્રાવણનો તમને અવરોધ આપ્યો છે 5.55 × 10³ ઓહમ. તો તમારે 3 વસ્તુ શોધવાની છે. 4 માર્ક છે, 3 વસ્તુ શોધવાની છે. અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા. ખૂબ જ સારો દાખલો છે આ. મલ્ટી ચોઇસ દાખલો છે. આમાં 2 માર્કમાં એ પૂછાય, MCQમાં પણ પૂછાય. 4 માર્ક કરવા હોય તો 4 માર્ક પણ થઈ જાય. પણ બહુ જ કાળજી રાખવાની જરૂર છે. તમને વ્યાસ આપ્યો છે, બરાબર સમજો.
વ્યાસ તમને આપ્યો છે એના પરથી તમને ત્રિજ્યા મળી જશે. ક્લિયર? ચલો, વ્યાસ પરથી ત્રિજ્યા મળી. ત્રિજ્યા મળે એટલે πr² થઈ જાય, એટલે તમને એ મળી જાય. એનો ઉપયોગ ક્યાં કરવાનો? એનો ઉપયોગ તમારે ρ બરાબર RA/L બરાબર એ શોધવા માટે, મતલબ કે અવરોધકતા શોધવા માટે તમારી જોડે એ હોવું જોઈએ. ચલો, આપણે પહેલાં એ બરાબર πr² કરીએ. બરાબર છે? ચલો, પાઈ એટલે 3.14 ગુણ્યા આર એટલે ત્રિજ્યા. વ્યાસ 1 સેન્ટીમીટર છે મિત્રો, તો તેની ત્રિજ્યા કેટલી થઈ જાય? અડધી, એટલે કે 0.5 થઈ જશે. ઓકે, 0.5 એનો સ્ક્વેર એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો આનું સાદું રૂપ તમે કેલ્ક્યુલેટરથી આપો તો 0.785 સેન્ટીમીટર સ્ક્વેર થશે. આ આપણું એ આવી ગયું. ઓકે મિત્રો, ચલો એક સ્ટેપ આગળ વધીએ છીએ. ત્યારબાદ તમને લંબાઈ આપી દીધી છે 50 સેન્ટીમીટર, એલ બરાબર 50 સેન્ટીમીટર છે. તો આપણી જોડે સૂત્ર છે કે આર બરાબર ρL/A. મિત્રો, આર બરાબર ρL/A. આના પરથી આપણે અવરોધકતા ρ શોધી શકાય, મતલબ કે RA/L. આરની કિંમત મૂકી દઈએ આપણે 5.55 ગુણ્યા 10⁻³ જે રકમમાં આપેલી છે તમને, એ તમે મેળવી લીધું છે 0.785 ભાગ્યા એલ પણ તમને રકમમાં આપી દીધું છે 50 સેન્ટીમીટર. આનું સાદું રૂપ આપો એટલે 87.135 ઓહમ સેન્ટીમીટર. ઓકે, આ તમારું ρ. આ તમારું ρ આવ્યું મિત્રો. ઓકે, આ ρ શોધ્યું. કેટલું આવે છે ρ? 87.135 ઓહમ સેન્ટીમીટર. બરાબર છે? ρ એટલે શું શોધ્યું આપણે? અવરોધકતા. અવરોધકતા ρના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે. તો આપણો બીજો પાર્ટ વાહકતા K બરાબર 1/ρ. તો આનું વ્યસ્ત કરી નાખો 1/87.135. વેરી સિમ્પલ. ઓકે, તો આનો જવાબ આવશે 0.01148, જેનો એકમ થશે મિત્રો S સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ K આવી ગયું. ચલો, આપણા 2 જવાબ આવી ગયા. આ બંને તમે ગણો એટલે તમને બંનેના 1 માર્ક પૂરા મળી જશે. બરાબર? ચલો, ત્યારબાદ આપણે શોધવાનું છે મોલર વાહકતા. ઓકે, મોલર વાહકતા માટેનું સૂત્ર તમને આવડે જ છે. ઓકે, 1000 K ભાગ્યા C. તો આપણે હવે ગણીએ મોલર વાહકતા. તો મિત્રો, આપણે મોલર વાહકતા શોધવાની છે. આપણી જોડે સૂત્ર છે 1000 K ભાગ્યા C. તમારે આમાં આ દાખલામાં કશું જ કરવાનું નથી, માત્ર સૂત્રોની અંદર વેલ્યુ મૂકી અને કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની. કે તમે અગાઉ શોધી કાઢ્યો, જોઈ લો વેલ્યુ એમાં. તો 0.01148. ઓકે, ડિવાઈડ બાય C. ચલો, C તમને રકમની અંદર આપેલી છે. જુઓ, રકમ જુઓ બરાબર. તો 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 મોલ પ્રતિ લિટર, એટલે 0.05 એ કોની કિંમત છે? C ફોર કોન્સન્ટ્રેશન.
ઓકે 0.05 મોલ પ્રતિ લીટર. આનું કેલ્ક્યુલેટરના મદદથી સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે 229.6 એસ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, જે મોલર વાહકતાનો એકમ છે. મિત્રો, એકમ વગરના દાખલાની કોઈ વેલ્યુ નથી, તો મોલર વાહકતા કેટલી મળી આપણને? 229.6 સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો મિત્રો, ખૂબ સારી રીતે તમે બધા જ દાખલાનું સોલ્યુશન મેળવી લીધું. ઓકે.